સો હા ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને અને ફેમિલી. આપણે પહોંચી ગયા છે ભાઈ આપણા દેશમાં, એટલે કે ભાઈ આપણા ઘરે. અને આજે દિવસ છે અમારે બીજો છે, ઘરે પહોંચી ગયા. અને શું કહેવાય કે કાલે તો ભાઈ બધું ઘરનું કામ સાફ સફાઈ નહોતું ને, પછી કાંઈ ટાઈમ જ નહોતો એટલે વ્લોગ શૂટ કરવાનો, અને સાફ સફાઈનું કાંઈ આપણે શૂટ જ નહોતું કર્યું. અત્યારમાં સુરેશ દાદા ઘણા બધા નીકળી જશે ને ઘરે આવીએ ને તો ક્યારે યાર સુરેશ દાદા નીકળી જાય ને કે ખબર ન રહે, કેમ કે ભાઈ હુવાય જ રહે એટલું. અને અત્યારમાં તો જો મસ્તના નીકળી ગયા છે ભાઈ સુરત દાદા. અને આજ તો એને ખાસ કરીને શું કહેવાય કે આજ બજરંગદાસ બાપાની આજ પુણ્યતિથિ છે, તો બધાને હેપી પુણ્યતિથિ. અને ભાઈ અત્યારે તો એને ભાઈ બધા અમે જાગી ગયા છે મસ્તના, ભાઈ અત્યારે રાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. અને જો આમાં બધે હે ને ભાઈ સાફ સફાઈ કરી હતી ને તો ખાલે કાંઈ શૂટ જ નહોતું કર્યું. તો આ બધું સાફ સફાઈ કરી છે, માથે બધું ખેરવાનું હોય તો એ બધું ખેર્યું હતું ને બધું આ મૂક્યું છે પાછું. અને મસ્તનું જો ભાઈ અહીંયા રાંધવા મળ્યા છે સવારમાં કા. એમના તો પપ્પા જાતા આપણે તો રોજ વહેલા ઉઠાવવાનું ટેવ હતી, પણ અત્યારે તો જો 2-3 દિવસ આવ્યા છે રૂકી જાય સારું કરી કરીને કેટલું સારું કરવાનું હોય તો પછી આપણે સારું કરી એટલે રૂકી જાય. એટલે આજ મોડું ઊભું થવાનું કે મોડું ઊભું થવાનું, વેલીથી મોડું ઊભું થવાનું, પછી તો આપણે ટેવ પડી જાય વહેલા ઊભું થવાનું. પછી કાંઈ કામ આપણે કાંઈ હોય નહીં તો આપણે તો શાક મૂકી દીધું છે ને ગરમા ગરમ રોટલા બનાવવા મળ્યા છે. પછી આપણે પાછું સારું કરવાનું કામ કરવા મળવાનું છે. કેમ કે ભાઈ જે હેઠે છે ને એ બધું સાફ સફાઈ કરવાનું બધું બાકી છે. અને હજી તો શું કહેવાય કે માથે માથે જ આપણે બધું સફાઈ કરી હતી, હેઠે બધું હમણાં જે પીડ્યું છે ભાઈ સાફ સફાઈ કરવાનું. અને આમાં જોવો ભાઈ છે ને આપણે ફૂલઝાડ હતા તો ફૂલઝાડે બધા સુકાઈ જતા ને તો કાલે બધા ખેંચીને પાછા નવા આમાં રોપી દીધા છે. જો આ છે ને આ બધા બી છે. અને આમાં મસ્તના ભાઈ તુલસી માતા હતા, તો તુલસી માતાને બી હતા ને એ બધા ભાઈ ખેરીને પાછા મારી અંદર રોપી દીધા છે. તો હવે પાછા એ ઉગી જશે. અને અમારા રોહિતભાઈ ને ધારાબેન બે ભરવું અત્યારે જાગી ગયા છે ઠંડીના ભાઈ. અને કપામાં હતા ત્યાં તો ભાઈ ઠંડી બહુ લાગતી, પણ અહીંયા થોડીક ઓછી છે. અને અહીંયા બાજુમાં જ અમારે બજરંગદાસ બાપાનું મંદિર છે ને ભાઈ, તો શું કહેવાય કે આજે પુણ્યતિથિ છે એટલે આજે આખો દિવસ બજરંગદાસ બાપાના ગીત જ વાગશે. અને અમારા રોહિતભાઈની જો બધા જાગી ગયા છે. જો જોયું ધારાબેનના એક લોટ મારે આ રોહિતભાઈ જો અત્યારમાં સવારમાં એ ભાઈ કી બાજુ જવું હે એની હેતે હવે તો ભાગવા માંડ્યા, કેમ કે ભાઈ હાલે એવો થઈ ગયો ને બાકડિયા બહાર નહીં હાલતો પણ એક પગે હાલે ગયા કાં બેટા. અહીંયા ઓલે પર સિટીમાં થયો ને ત્યાંથી અહીંયા ભોગી ગયો ઠેર. કાંઈ નહીં ફેમિલી હવે ને ભાઈ શાક રોટલા થઈ જાય પછી જમી લઈને પછી ક્યાંક જવાનો પ્લાન થાય ને તો કરી, કેમ કે બગદાણા જવું છે મેળા, તો ફટાફટ જમી લઈએ. અત્યારે વાગી ગયા છે ભાઈ 8:30 અને મારે જવું છે ભાઈ રોહિત હાટું દૂધ લેવા, કેમ કે કપામાં હતા ને ત્યારે તો ભાઈ હાજી લેતા હતા ને તો ઊનું કરીને આખો દિવસ હાલતું. અને આજ તો ભાઈ ને તાજું કાંઈક લેવાનું હોય. અને અત્યારે ભાઈ અમારી હેરીમાં છે ને મારો મમ્મી સાફ સફાઈ કરે તો આમ જો આ હેરી છે ને આખી કેવી થઈ ગઈ છે. શું કહેવાય કે માલ ને કચરો અને ડૂસો ને બધું ઉડીને આ જગ્યા જવા, કેમ કે કોઈ રહેતું નહીં ને એટલે બધું અઘોસો થઈ જાય આ બધું. અને આ બધું જો ખણિયા નાખેલા હતા ને તો બધા ભેગા કરીને એક બાજુ નાખી દીધા છે. અને આ બધો ડૂસો ભાઈ જેગવે છે ને સાફ સફાઈ શરૂ છે. જો આવું બધું થઈ જાય ભાઈ, કેમ કે પાણી બધું ભાઈ ખણિયા નાખેલા હોય તો ઉડીને આવે અને આવું બધું થઈ જાય ડૂસો, એટલે સાફ સફાઈ કરવી પડે. ધારાબેન નીકળી ગયા છે મોઢું ધોવા, અને મેં ગાડી લીધી છે ભાઈ દૂધ લેવા. તો આ પહેલાં બહાર સાફ સફાઈ સવારમાં કરી નાખે ને ભાઈ તો સારું થઈ જાય બજાર, અને પછી અંદરનું કામ લેવાનું છે. તો ફટાફટ દૂધ લઈ આવું અને રોહિતભાઈને ભાઈ ખાવાનો પાછો ટાઈમ થઈ જાય. અને ભાઈ આ દૂધ છે ને અમારે 8:30 સુધી જ મળે, તો ફટાફટ લઈ જાઉં. ફેમિલી અત્યારે ને ભાઈ ઘરેથી ક્યારોના નીકળી ગયા છે, કેમ કે આ જવું છે બગદાણા, કેમ કે બાપાની પુણ્યતિથિ છે ને તો ભાઈ પ્લાન કર્યો તો જવું છે દર્શન કરવા. અને હજી ભાઈ ઉભા રહી ગયા છે ભાઈ પેટ્રોલ નખાવા, કેમ કે ગાડી આપણે લીધી છે ભાઈ માણકી. અને શું કહેવાય કે અમારી જે મેન ચેનલ ઊંચાકોટા બ્લોગ ચેનલ છે ને તેની અંદર જવું છે આ બ્લોગ બનાવવા. અને એ બ્લોગ એની અંદર સંપૂર્ણ આવશે. અને આ જઈને બાપાના દર્શન કરીએ. તો ભાઈ અત્યારે તો કળસાર પહોંચી ગયા છે ને જવાનું છે ભાઈ બગદાણા બાપાના દર્શન કરવા માટે. અત્યારે ભાઈ પહોંચી ગયા છીએ બગદાણા ધામ. અને ભાઈ અત્યારે જગ્યામાં મેં ગાડી પાર્ક કરી દીધી, પછી જવાનું છે ભાઈ મંદિરે દર્શન કરીશું. અને પછી આ છે ને ભાઈ બજરંગદાસ બાપાની પાલખી નીકળેલી હોય તો એના પણ આપણે દર્શન કરવાના છે, તો ફટાફટ જઈએ અને દર્શન તમને કરાવું. અને આ ભાઈને છે ને આંખમાં છે ને ભાઈ ધૂળ પડી જાય ભાઈ, રૂપાળો છે ને ભાઈ મોઢું ધોવે, જોયું એવું નહીં કેમ તો કેવું હે કહેવાય કે દેશી પાવડર લાગી ગયો તો થોડોક કાંઈ નહીં ભાઈ, રૂપાળો છે ને એટલે મોઢું ધોવું પડે વાળો, બિસ્લેરી પાણીથી મોઢું ધોવે. બાકી મોઢું તો મારું ભાઈ ધૂળવાળું ચલો, પણ મેં કંઈ ધોયું નથી.
તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના અમે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે અને આજે હું કહેવાય કે ભીડ એટલી બધી હતી ને એટલે દર્શન કરવા કાંઈ મેન મંદિરે ત્યાં ગયા નહોતા અને ધ્યાન મંદિરના દર્શન કરીને પછી નીકળી ગયા છીએ તો અત્યારે જગ્યામાં છીએ તો ભાઈ જો આ મંદિર છે મસ્ત મજાનું અને સામેથી આપણે દર્શન કરીને ભાઈ એવા છીએ ને અત્યારે ભાઈ ભીડ હે ને દુનિયાની છે ટ્રાફિક હતી ને એટલે ભાઈ કાંઈ ઝાઝે ઠેકાણે ગયા જ નહોતા અને ભાઈ મેળામાં એટલે ટ્રાફિક હતી ને ફોન ખિસ્સામાંથી બહાર કાઢીએ તો પડી જાય અને ભાઈ અધરો અમને તો મેળાની બહાર કાઢી નાખ્યા ને એટલે પછી હવે નીકળી જાય હવે ઘરે જવા માટે અને શું કહેવાય કે હવે ગાડી પડીને પાર્કિંગમાં ત્યાં વ્યા જઈને પછી પૂછી ઘર ભેગા ફેમિલી અત્યારે છે ને ભાઈ હું સૌ ઘરે કેમ કે ભાઈ બગદાણાથી સીધો વયો હતો ને થોડુંક મોડું થઈ ગયું ભાઈ ઓલી ચેનલમાં વિડીયો નાખવાનો હતો ને તો એડિટિંગ કરવામાં થંબનેલ બનાવવામાં ભાઈ અત્યારે પડી ગઈ છે ભાઈ હાજ અને વાગી ગયા છે ભાઈ હાથ તો શું કહેવાય કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનો ભાઈ રાંધવાનો અત્યારે શરૂ છે સવારની ઘડે તો અત્યારે જો ભાઈ રાંધીએ છે અને અહીંયા રોટલા બની ગયા છે અને મારા પપ્પા જમવા બેસી ગયા છે અને હવે હું એ જમી લઉં થોડું કામ છે અને હવે જમી લઈએ હાલમાં કાં ધારા બેન ખાઈ લેવું ને ખાઈ લેવું ને હાલો તો જમી લઈએ ભાજી બનાવેલી છે ભાજી અને હરીગવાનું શાક બે વાહ ભાઈ વાહ તો ભાઈ આજે બગદાણા ગયા હતા તો ધારા માટે શું લાવ્યું બધા ચોકલેટ ને સેન્ડલ કેમ કહેવાય કે ભાઈ શું કહેવાય 48મી પુણ્યતિથિ હતી ને તો ભાઈ ચોકલેટોનો ભાઈ વરસાદ થતો તો ચોકલેટ લાવ્યો છું તારા માટે સપલા લાવ્યો છું એટલે કાલે છે ને ભાઈ શું કહેવાય આજે કાંઈ બ્લોગ એન્ડ કરવાનો કાંઈ ટાઈમ નહોતો રહ્યો અને ભાઈ અત્યારમાં સવાર થઈ ગયું છે બીજા દિવસે ભાવ શૂટ કરું છું અને અમારે ધારાબેનને આજે જવું છે ભાઈ શું કહેવાય સ્કૂલે તો મૂકવા જાઉં છું કાબટી ક્યાં જવાના ભણવા પછી મોટી નિહાળ જાય ને ભાઈ અત્યારે જવું છે મારે ધારાને મૂકવા માટે નિશાળે અને પછી જવું છે ભાઈ વાડીએ તો આ બ્લોગને અહીં એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ